મિત્રો ત્રિકોણમિતિ કોષ્ટક કેવી રીતે લખી શકાય તમને શીખવાડું છું. સૌથી પહેલાં પહેલી લાઈન કેવી રીતે બને છે તો પહેલાં અહીંયા પહેલી લાઈનમાં 0 1 2 3 4 લખી નાખો. પછી બધાના છેદમાં 4 લખો. બધાના છેદમાં 4 લખ્યા પછી બધાને રૂટમાં લખી નાખો. રૂટમાં લખ્યા કે પછી બધાનો રૂટ નીકાળો અને જે આવે એ સાઈન થીટામાં લખતા આવો. તો 0 4 0 નો રૂટ 0, 4 નો રૂટ 2 એટલે 0 ભાગ્યા 2 એટલે 0. 1 નો રૂટ 1, 4 નો રૂટ 2 1 દૂત્યાંશ. આને કટિંગ કરી નાખો 1 દૂત્યાંશ થાય. 1 નો રૂટ 1, 2 નો રૂટ ના નીકળે એટલે રૂટની અંદર 2. 3 નો રૂટ 3 રૂટ 3 નું ના નીકળે એટલે 3 નો રૂટ 3, 4 નો રૂટ 2 અને 4 4 ને કટિંગ કરી નાખો 1 નો રૂટ 1. એટલે કે વર્ગમૂળ કાઢો એટલે 0 4 નું વર્ગમૂળ 0, 1/4 નું વર્ગમૂળ 1 દૂત્યાંશ અને કટિંગ કરો એટલે 1 દૂત્યાંશ નું વર્ગમૂળ 1 નું વર્ગમૂળ 1 અને વર્ગમૂળ 2 નું ના નીકળે એટલે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 નું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળ 3, 4 નું વર્ગમૂળ 2 અને કટિંગ કરી નાખો એટલે 1 નું વર્ગમૂળ 1. એટલે તમારે યાદ ન રાખવું પડે, પહેલી લાઈન એમને આવી ગઈ. બીજી લાઈન કોસ થીટાની રિવર્સમાં અહીંથી 1 આમ તો 1 વર્ગમૂળ 3/2, 1 વર્ગમૂળ 2, 1 દૂત્યાંશ ને 0. ત્રીજી લાઈન મિત્રો tan ની લખવાની છે એટલે tan નો મતલબ છે tan બરાબર sin ભાગ્યા cos. એટલે કે પહેલી લાઈન ને બીજી લાઈન વડે ભાગો. 0 ભાગ્યા 1 એટલે 0, 1 દૂત્યાંશ અને ભાગ્યાના ગુણ્યા ઉલટી જાય 2 વર્ગમૂળ 3, 2 2 ઉડી જાય તો 1 વર્ગમૂળ 3 થાય. પછી 1 વર્ગમૂળ 2 ભાગ્યાના ગુણ્યા ઉલટી જાય એટલે 2 વર્ગમૂળ 1, 2 2 ઉડી જાય એટલે 1 આવે. પછી વર્ગમૂળ 3 છેદમાં 2 ભાગ્યા 2 એકમસ 2 2 ઉડી જાય તો વર્ગમૂળ 3 આવે. અને 0 1 ભાગ્યા 0 એટલે એની કિંમત છે અનંત, મીન્સ કે અવૈખિક પદ આવે એટલે ડેશ કરી દેવાની. બસ મિત્રો, પછી બાકીના 3 તો એના વ્યસ્ત છે, ઊંધા લખી નાખો. સાઈનની વ્યસ્ત કોસેક થાય, કોસનું સેક થાય, ટેનનું કોટ થાય. તો 0 નું ઉલટું 0, 0 છેદમાં 1 એટલે એ અનંત છે, મીન્સ કે અવૈખિક થયું. 1/2 એટલે 2/1, 1 વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3/2 એટલે 2 વર્ગમૂળ 3/2, 1 નું 1 અને 1 નું વ્યસ્ત 1, વર્ગમૂળ 3 2 નું વ્યસ્ત ઉલટાવી નાખો 2 વર્ગમૂળ 3, 1 વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2/1, 1 દૂત્યાંશ એટલે 2 એકમ છેદમાં 1 લખાતો નથી. 1 વ્યસ્ત 1 એટલે અનંત થઈ ગયું. કોટ થીટા તો એનું tan નું 0 ભાગ્યા 1 એટલે અનંત, 1 વર્ગમૂળ 3 ઉલટું વર્ગમૂળ 3 1, 1/1 એટલે 1, વર્ગમૂળ 3/1 એટલે 1 વર્ગમૂળ 3 અને અનંતનું 1 એટલે 0. તો આ રીતે 6 લાઈનનું થઈ શકે છે મિત્રો. તમને યાદ રહે, એમાં ગોખવા જેવું કાંઈ છે નહીં. બરાબર છે. જય સિયારામ.